અજીબ વાત છે. લોકો સમજે છે કે જન્મ આપવાથી સ્ત્રી માં બને છે. આજે મારે વાત કરવી છે માં વિશે. માં એ પહેલો શબ્દ જે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં પહેલો બોલે છે. પણ જ્યારે વાત માની આવે ને તો 2 મિનિટની રીલ શું 3 કલાકની મૂવી પણ ઓછી પડે. અને એ જ કારણ છે કે આ વાત હું 2 ભાગમાં કહીશ. શું તમને ખબર છે કે એક સ્ત્રી ખરેખર ક્યારે માં બને છે? આજે હું તમને માં વિશે એવી વાત કહેવા જઈ રહી છું જે કદાચ તમારા વિચારો બદલી નાખશે કે ખરેખર એક સ્ત્રી ક્યારે માં બને છે. આજ સુધીમાં માં પર ઘણું બધું લખાયું છે, પણ એક માને સમજવા માટે એક માં બનવું જરૂરી જ છે. લોકો માને છે કે સ્ત્રી ત્યારે જ માં બને છે જ્યારે તે બાળકને જન્મ આપે છે. પણ આ માન્યતા તદ્દન ખોટી છે. માતૃત્વ માત્ર જન્મ આપવાથી નથી આવતું, તે તો એક અહેસાસ છે જે બાળક પ્રથમવાર હૃદયમાં અનુભવવાથી શરૂ થાય છે. જો તમને આ વાત ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને મને ફોલો કરો. માં બનવાની આ અનોખી સફરનો બીજો ભાગ માટે રાહ જુઓ. ત્યાં સુધી સમજાય તો સમજો.